નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। કહેવાય છે કે બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ હોય છે, તેઓ કંઈક ને કંઈક જાણવાના પ્રયાસો કરે છે। જેમ છોડ નાનો હોય ત્યારે તમે એને ધારો એ રીતે વાળી શકો, એ રીતે બાળપણમાં બાળકોની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય તો તેઓ ભવિષ્યના વૈજ્ઞાનિક બની શકે। અને તેથી જ ઉમરગામ તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળાનું આયોજન આજે ખતલવાડ શાહ જેજી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં બાળ વૈજ્ઞાનિકોને તેઓમાં રહેલી પ્રતિભાનો અવસર પૂરો પાડવા મંચ પૂરું પાડવામાં આવ્યું છે। વિજ્ઞાન મેળામાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટો રજૂ કર્યા છે। આવો આપણે બાળકો પાસેથી જાણીશું તેઓના। MM હાઈસ્કૂલ ઉમરગામ છે। આપણે જાણીએ છીએ કે આપણે શાકભાજીમાં ખૂબ જ ઉપયોગી છે, પરંતુ આપણે સડેલા હોય શાકભાજી તે ફેંકી દઈએ છીએ। તો આ શાકભાજીમાંથી એવું આપણે શું નવું ઉત્પન્ન કરી શકીએ? તો આપણે તેમાંથી વીજળી ઉત્પન્ન કરી શકીએ, જેથી આપણને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણે સ્વાસ્થ્યને નુકસાન થતું નથી। મારું નામ ન્યાસા શૈલેષભાઈ શુરતી છે। અમારી શાળાનું નામ NM વાડિયા ટાટાવાડિયા હાઈસ્કૂલ નારગોલ છે અને અમારી કૃતિનો મુખ્ય હેતુ વરસાદની ઋતુમાં કપડાને ભીંજાતા બચાવવાનો છે। અને અમારા આ પ્રોજેક્ટના મુખ્ય ફાયદાઓ, આપણે ત્વચા દ્વારા થતા રોગોથી પણ બચી શકીએ છીએ, વરસાદની ઋતુમાં કપડાને ભીંજાતા અટકાવી શકીએ છીએ અને કપડાં તડકામાં સુકાશે, જેથી કરી આપણા કપડાને ફંગસ પણ લાગશે નહીં, સાથે સાથે કપડામાંથી ગંધ પણ આવશે નહીં। આમ અમારા પ્રોજેક્ટના ઘણા બધા ફાયદાઓ છે। Hello everyone, my name is Shweta Gupta. My name is Mona Charasia. Our school name is Sri Sarigam English Medium High School. Our project name is Waste Management. In this project, ये जो वर्क है वेस्ट मटेरियल है, इसमें आएगा सूखा कचरा और इसमें वेस्ट गीला कचरा, और वो जाके यहाँ पे सेपरेट हो जाएगा। वो सेपरेट होने के बाद यहाँ क्रशर में जाएगा, क्रशर पे वहाँ से वो क्रश हो जाएगा। आगे गाड़ी जाएंगी और वहाँ पे वो वेस्ट गैस प्लांट में आ जाएगा, और गैस प्लांट में से वो जो वेस्ट है उसमें मिक्सचर बनेगा, और मिक्सचर में से जो वेस्ट होगा उसमें से गैस जो होगी वो हाउस में आ जाएगा, और उसे हम यूज़ कर सकते हैं। और जो वेस्ट बचेगा लास्ट में उसे फर्टिलाइज़र की तरह हम यूज़ कर सकते हैं, और इससे इलेक्ट्रिसिटी भी जनरेट हो सकती है, बट वो हमारा एडवांस लेवल है। सो ये है हमारी नाइट सोलर व्हीकल। सो ये वर्क कैसे करती है और ये रात को वर्क एक्चुअली करती भी है या नहीं? तो हमने इस सोलर को नाइट सोलर कार में कन्वर्ट किया है। तो अभी रात में कैसे सोलर एनर्जी प्रोड्यूस करेगी? तो इसमें जो सोलर पैनल लगा हुआ है वो सोलर एनर्जी को इलेक्ट्रिक एनर्जी में कन्वर्ट करेगी, जिससे ये कार दिन में वर्क करेगी। अब जब रात में सोलर एनर्जी अवेलेबल नहीं होगी, और साथ ही जो ये सोलर एनर्जी है वो इसके अंदर जो सैंड रखेंगे हम, उसको भी दिन में गर्म करती रहेगी। अब जब रात में सोलर एनर्जी नहीं होगी तब ये सैंड गर्म रहेगा और रात में टेम्परेचर लो रहेगा, जिसकी वजह से ये पेल्टियर मॉड्यूल एक्टिवेट हो जाएगा, और पेल्टियर मॉड्यूल में से जो थर्मो इलेक्ट्रिकल एनर्जी है वो इलेक्ट्रिक एनर्जी में कन्वर्ट होगा, जिससे ये कार रात में आराम से 10 से 12 घंटे तक चल सकती है। हम MM हाई स्कूल के स्टूडेंट्स हैं। मेरा नाम है कोमलदीप कचला एंड माय नेम इज़ खुशबू खान। थैंक यू। ગાંધીનગર પરિષદ ડાયટ ડીઓ વલસાડ અને શ્રી ખત્તલવાડા કેળવણી મંડળ સંચાલિત શાહ જેજી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે બાળ પ્રદર્શન, બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું છે, જેની અંદર 24 જેટલી શાળા અને 48 જેટલી કૃતિઓ રજૂ કરી છે। હાલમાં જ અત્યારે આપણે ઉદ્ઘાટન સમારંભનો કાર્યક્રમ પૂરો કર્યો છે। બધા જ બાળ વૈજ્ઞાનિકો પૂરા જોશમાં છે કે જે એમની કૌશલ્ય, કલ્પના શક્તિ છે, એ કલ્પના શક્તિ અને બૌદ્ધિકને બધા લોકોની સામે એવો મૂકશે, અને આશા છે કે એમને આપણે બધા જ લોકો પ્રોત્સાહિત કરીશું। ઉમરગામ નગરપાલિકા સભાખંડમાં ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હા અને પ્રમુખ મનીષ રાયની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। પ્રગતિ હેઠળના વિકાસ કામોની સમીક્ષા કર્યા બાદ મંજૂર થયેલા વિકાસ કામો અંગે ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હાએ માહિતી આપી હતી। પ્રમુખ મનીષ રાય દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે યોજાનાર સફાઈ અભિયાનમાં સૌને જોડાવા અપીલ કરાઈ હતી। જે અક્રમ આરોપીથી ઉમરગામ બસ સ્ટેન્ડ લગીનું જે ગૌરવ અગાઉનું હતું, એને આપણે ગુજરાત સરકારના એક માર્ગદર્શન હેઠળ અને માન્ય RCM સાહેબની સૂચનાથી આઇકોનિક રૂટ તરીકે ડેવલપ કરવાના છે। 3 કરોડ અને 5 લાખ રૂપિયાનો કુલ ખર્ચો એમાં થવાનો છે। એમાં નવેસરથી ફૂટપાથ વચ્ચેનું ડિવાઈડર, નવા લાઇટો, આખો રસ્તો જે છે એને હજી પહોળો કરવામાં આવશે, અને આખો રસ્તો જે છે આ 1 કિલોમીટર અને 700 મીટરનો એને આખો નવેસરથી ડેવલપ કરવામાં આવશે, અને એનું ટેન્ડરિંગ પ્રોસિજર વહીવટી મંજૂરી બધું થઈ ગયું છે, અને આ જેવું વરસાદ પૂરો થાય
નવરાત્ર પૂરું થાય એટલે એની કામગીરી ચાલુ કરવામાં આવશે. એનું વર્ક ઓર્ડર બી ઇસ્યુ કરી દેવામાં. આવતીકાલે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીનું જયંતિ છે. એમાં ઉમરગામ નગરપાલિકા તરફથી એક સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનનો પ્રોગ્રામ રાખેલું છે આવતીકાલે સવારે 8 વાગે. તો ઉમરગામ બીચથી માંડી લગભગ 7 વોર્ડમાં 7 લોકેશન પર આપણે બધા જઈને ત્યાં સફાઈનું કામ હાથ ધરવાના છે. એમાં તમામ શહેરીજનોને હું સાદર આમંત્રિત કરું છું. પાણી પુરવઠા વિભાગ દ્વારા વાપી દમણગંગા નદીમાંથી પાણી પંપ કરી ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે. મુખ્ય પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વ્યર્થ વહી જતું જોવા મળે છે. તાજેતરમાં કરમબેલા નજીક મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થતાં પટેલ ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. સ્થાનિકોએ નારાજગી દર્શાવી હતી. મારું નામ ઉજ્જવલ પટેલ, હું કરમબેલા પટેલ ફળિયામાંથી આવું છું. આજે આ પ્રોબ્લેમમાં 2-2.5 મહિનાથી પ્રોબ્લેમ છે અને આમાં અમને જવા આવવામાં તકલીફ પડે છે અને ત્યાં એ લોકોએ ખાડો પણ ઘણો મોટો ખોદ્યો છે ને ત્યાં મતલબ નાના છોકરાઓ વડીલ લોકો આવવા જવામાં એટલી તકલીફ પડે છે કે ત્યાં પડી જવાય એવું પણ છે અને આ સોલ્યુશન કંઈ આવતું નથી. એ લોકો કહે છે કે વરસાદના કારણે અમે આ પ્રોબ્લેમ સોલ્યુશન નથી કરી શકતા, પણ વરસાદ પણ આજે 15 દિવસથી ખુલ્લો છે અને આ કામ હજુ પણ થયું નથી. એટલે અમે આ પાણી પુરવઠામાં આપણે રજૂઆત કરવા આવ્યા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું છે અમને કે આ 7 દિવસની અંદર થઈ જશે એવું અમને આશ્વાસન આપ્યું છે. બીના સોલંકી, પાણી પુરવઠા ડેપ્યુટી એન્જિનિયર, વાપી. આ જે પાઇપલાઇન જે NH-48થી પાસ થાય છે એ આપણે વલવાડા ગામથી સરીગામ રોડ પાસે ટાંકી છે ત્યાં પાણી પહોંચે છે અને એ લાઈન આઈ થિંક 20 વર્ષ જૂની હશે અને એ લાઈનમાં આઈ થિંક 2 મહિના પહેલાંનું લીકેજ હતું અને એનો અમે સોલ્વ કરવાનો ટ્રાય કર્યો. તો એના માટે પમ્પિંગ બંધ કરવાનું થાય છે. એટલે પમ્પિંગ બંધ કરવા માટે અમારે પરમિશન લેવી પડે અને બંધ કરીએ એટલે પાણીનો જે સમસ્યા ઊભી થાય છે સરીગામ અને એના આગળના ગામોમાં, અને એ માટે અમે લાસ્ટ વીકમાં પણ પમ્પિંગ બંધ કરી 7 દિવસ અને અમે ખાડો ખોદીને જે રિપેરિંગની કામગીરી કરવાની થતી હતી એ અમે ચાલુ કરેલી હતી અને એ માટે વરસાદ આવી ગયો 3-4 દિવસમાં અને એના લીધે મેં પાછું ફરીથી બંધ કરેલું હતું અને એ વચ્ચે 7 દિવસથી પાણી બંધ હતું એટલે સરીગામથી પણ પાણી માટેની બહુ જ સમસ્યા મોટી ઊભી થઈ ગઈ એટલે અમે પમ્પિંગ ફરીથી સ્ટાર્ટ કરેલું હતું. પણ હવે વરસાદની પણ આગાહી ઓછી થઈ ગઈ છે કે હવે નહીં આવશે તો અમે રિપેરિંગની કામગીરી શરૂ કરશું અને રિપેરિંગ પૂરું થશે પછી જ પમ્પિંગ. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.